work study. We are going to study about questioning techniques or say critical examination. After recording the informations pertaining to the job, various charts and diagrams, the work of critical examining, the information is carried out. એટલે કે આપણે જોયું કે વર્ક સ્ટડીમાં જુદા જુદા ટાઈપના ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સ દ્વારા આપણે એને રેકોર્ડ કરીએ છીએ. ત્યાર પછી આ જુદા જુદા ચાર્ટ્સ અને ડાયાગ્રામના જે જોબ છે એ જોબને લગતી માહિતીને નોંધણી કર્યા વગર મતલબ અથવા નોંધણી કર્યા બાદ તમે રેકોર્ડ કરી નાખ્યું છે. પછી વર્ક સ્ટડી કરવા માટે એની ક્રિટિકલ એક્ઝામિનેશન જરૂરી છે અને એ ક્રિટિકલ એક્ઝામિનેશન માટેની એક ટેકનિક છે ક્વેશ્ચનિંગ ટેકનિક્સ. ઓકે, એટલે ક્રિટિકલ એક્ઝામિનેશનમાં તમારે એના ક્વેશ્ચન પૂછીને પછી એ ટેકનિક દ્વારા ક્વેશ્ચન પૂછીને આપણને આન્સર મળશે અને એ આન્સર દ્વારા આપણે એમાં જે તે સુધારો અથવા વિશ્લેષણ કરીને પછી પ્રશ્નોના જવાબ દ્વારા એમાં શક્ય સુધારા કરી શકાય છે. એટલે સિસ્ટમેટિક એન્ડ પ્રોગ્રેસિવ સિરીઝ ઓફ ક્વેશ્ચન્સ વિથ ધ પર્પઝ ઓફ ડિટરમાઇનિંગ ટ્રુ રીઝન્સ. એટલે પ્રોગ્રેસિવ સિરીઝ ઓફ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. આપણે જોઈશું કે અલગ અલગ પ્રાઇમરી ક્વેશ્ચન્સ કયા છે, સેકન્ડરી ક્વેશ્ચન કયા છે. એના દ્વારા ક્વેશ્ચન પૂછીને એના આન્સર દ્વારા આપણે એમાં જે તે વિશ્લેષણ કરીને સુધારા કરી શકીએ છીએ. ઓકે, બેઝડ ઓન ધ રીઝન ઇમ્પ્રુવમેન્ટ્સ આર ફાઉન્ડ. ક્વેશ્ચન પૂછશો તમને આન્સર મળશે, રીઝન મળશે અને પછી એને ઇમ્પ્રૂવ કરી શકશો અને એને એક નવી મેથડમાં તમે એડોપ્ટ કરી શકશો જેને આપણે બેટર મેથડ કહીશું. ખ્યાલ આવે છે? એ ક્વેશ્ચનિંગ એને કહેવાય ક્વેશ્ચનિંગ ટેકનિક. The use of questioning technique reduces the possibility of missing any information which may be useful for the development of better method. હવે ક્વેશ્ચનિંગ ટેકનિક વિકસાવવાનો મતલબ શું? તો એમને એક લિસ્ટ જ તૈયાર કરેલું એ ક્વેશ્ચનનું. એનાથી થશે શું? એક ક્વેશ્ચનનું લિસ્ટ તૈયાર છે તો એ ક્વેશ્ચનો જે રીતે ગોઠવેલા હોય કે એના દ્વારા આપણને ખ્યાલ આવી જશે કે તમે જે પણ ઇન્ફોર્મેશન રેકોર્ડ કરી છે એમાં શું શું ખામી છે, શું શું સુધારો કરી શકશો. એટલે એને બેટર ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. એટલે ક્વેશ્ચનિંગ ટેકનિક્સ એના માટે જરૂરી છે તો કે યુઝફુલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બેટર મેથડ. જે બેટર મેથડ તમે વિકસાવવા છે એને બેટર બનાવી શકશો એના માટેની એક યુઝફુલ ટેકનિક છે. A popular process of carrying out critical examination use two steps questioning. Generally critical examination માં બે સ્ટેપ ક્વેશ્ચનિંગ કરવામાં આવે છે અથવા ક્વેશ્ચનિંગ ટેકનિક બે ભાગમાં વહેંચવામાં આવેલી છે, પ્રાઇમરી ક્વેશ્ચન અને સેકન્ડરી ક્વેશ્ચન. પ્રાઇમરી ક્વેશ્ચન આન્સર ટુ ધીસ શો અપ ધ નેસેસિટી ઓફ કેરિંગ આઉટ ધ એક્ટિવિટી. એટલે કે ઇન ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધીસ ક્વેશ્ચનિંગ ટેકનિક primary questioning, the information of the purpose, place, sequence, persons, etc. recorded and question are then asked. અને પછી એક ક્વેશ્ચન આસ્ક કરવામાં આવે છે. આન્સર ટુ ધીસ શો અપ ધ નેસેસિટી ઓફ કેરિંગ આઉટ ધ એક્ટિવિટી. જે જરૂરિયાત છે એ બહાર આવશે એના. આન્સર ટુ ધીસ ઓલો કન્સિડરેશન ટુ અલ્ટરનેટ મેથડ ઓફ ડુઈંગ ધ એક્ટિવિટી. એટલે જો ઓલરેડી મેથડ કોઈ હોય તો એને તમે બીજી કઈ રીતે કરી શકો છો એ તમે સેકન્ડરી ક્વેશ્ચન્સમાં જોઈ શકશો. એટલે કે ક્વેશ્ચન ટેકનિક્સની સેકન્ડરી ક્વેશ્ચન્સ મેથડ એમાં તમે જોઈ શકશો. પ્રાઇમરી સેકન્ડરી આપણે આગળ જોવાના છે. સિલેક્શન ઓફ ધ બેસ્ટ વે ઓફ ડુઈંગ ઈચ એક્ટિવિટી ઇઝ લેટર ડિટરમાઇન ટુ ડેવલપ ન્યૂ મેથડ. એ તો એની વ્યાખ્યામાં જ છે ક્વેશ્ચન ટેકનિક્સની કે આપણે બેસ્ટમાં બેસ્ટ મેથડ જે તમે અપગ્રેડ કરવાના છો એમાં જે ફેરફાર થતા હોય એના દ્વારા તમે મેક્સિમમ જે બેસ્ટ છે એ મેથડને તમારે શું કરવાની છે, ડેવલપ કરવાની છે અને સિલેક્ટ કરવાની છે. એ ક્વેશ્ચન ટેકનિકનો ફાયદો છે. હવે પ્રાઇમરી ક્વેશ્ચનમાં કયા કયા ક્વેશ્ચન આવશે? તો આ ફર્સ્ટ સ્ટેજમાં તમારે શું શું જોવાનું છે તો કે પર્પસ, પ્લેસ, સિક્વન્સ, પર્સન. ખ્યાલ આવે છે? એ બધાને લગતા સવાલો પૂછવાના છે. કઈ રીતે? તો જોઈએ. ધ પર્પસ ફોર વિચ. હેતુ શું છે? તમે રેકોર્ડ કર્યું, શું કરવામાં આવ્યું? ખ્યાલ આવ્યો? આ પ્રવૃત્તિ શા માટે જરૂરી છે? એ શું થયું? પર્પસ. વોટ ઇઝ એકચ્યુઅલી ડન એન્ડ વાય ઇઝ ધીસ એક્ટિવિટી નેસેસરી એટ ઓલ. તો એ શું થયું? પર્પસ. નેક્સ્ટ છે પ્લેસ. વેર ઇઝ ઇટ બિંગ ડન. પ્લેસ એટલે સ્થળ. તે ક્યાં કરવામાં આવ્યું? ખ્યાલ આવ્યો? તે ત્યાં જ શા માટે કરવામાં આવ્યું? વાય ઇટ ઇઝ ડન એટ ધેટ પર્ટિક્યુલર પ્લેસ. એટલે પહેલી જે મેથડ થઈ પર્પસ એમાં તમે પૂછ્યું શું કરવામાં આવ્યું,
આ પ્રવૃત્તિ શા માટે જરૂરી છે, એટલે એનાથી તમારે જો બિનજરૂરી પ્રવૃત્તિ હોય તો રદ થઈ શકે છે. કોઈ પણ જે પણ તમે જે પણ પ્રોસેસ કરો છો, હવે તમે ચોકલેટને રેપ કરો છો, એક જગ્યાએથી ચોકલેટ ઉઠાવો છો, એક જગ્યાએ ચોકલેટનું રેપર ઉઠાવો છો અને એને તમે આખું કવર કરો છો, એક પ્રોસેસ છે એક. તો એમાં તમે કોઈ પણ વસ્તુ કરી ક્રિયા તો કેમ કરી, જરૂરી છે, ઓકે, નહીં જરૂરી તો બિનજરૂરી પ્રવૃત્તિ રદ કરો. ખ્યાલ આવે? એ પર્પસ. પ્લેસ તે ક્યાં કર્યું, શા માટે કરવામાં આવ્યું. કમ્બાઈન અને ગોઠવી સારા પરિણામ મેળવો, મતલબ એને ગોઠવીને તમે સારી રીતે પરિણામો મેળવી શકો છો. પ્લેસ એટલે બીજા ક્વેશ્ચન પ્લેસને અકોર્ડિંગ પૂછવાના છે. ત્રીજા છે સિક્વન્સ, કે ક્રમ કયો છે. તમે જે કામ કર્યું છે એને મેં ડાયાગ્રામમાં આપણે ખાસ જોયું હતું એ વસ્તુ, કે તમે જે પણ ડાયાગ્રામમાં કામ કર્યું છે જે સિક્વન્સ, જે પ્રોસેસ કરો છો તમે, એની સિક્વન્સ કેવી છે, બરાબર છે કે નહીં, તે ક્યારે કરવામાં આવ્યું, એ જ સમયે કેમ કર્યું. ખ્યાલ? એટલે ઓપરેશન્સ જે થાય છે, જે પ્રોસેસ થાય છે જોબ ઉપર, એ બધી જ એના ક્રમને કમ્બાઈન કરીને ફરીથી ગોઠવવાની છે. જો કંઈ ફેરફાર હોય તો, જો ઓલરેડી તમારી સારી જ છે મેથડ તો કોઈ ઇસ્યુ છે નહીં. પણ એ પહેલું, ત્રીજું આવે સિક્વન્સ. ફોર્થ છે પર્સન, તે કોણે કર્યું. ધ પર્સન બાય whom, તે કોણે કર્યું. who is doing it, why it is done by that particular person, એ જ પર્સન દ્વારા કેમ થયું. એટલે યોગ્ય વ્યક્તિની પસંદગી છે કે નહીં આમાં ખ્યાલ આવશે તમને. હવે તમે મસ્ત ટર્નિંગનું કામ કરો છો અને તમે કોઈ સીએનસી ઓપરેટરને ત્યાં મૂકી દો છો, તો મતલબ શું થયો, એ જ વ્યક્તિ જોડે કેમ કરાયું, એનો કોઈ બીજો છે સોર્સિસ, અથવા એના જગ્યાએ કોઈ કંઈ કરી શકે છે. તો એ જે વસ્તુ થઈ બધી પર્સન થઈ, બાય whom, અ પર્સન બાય whom, એટલે આ ક્વેશ્ચન થઈ. નેક્સ્ટ છે સાધનો, મીન્સ. હાઉ is it being done, why is it being done by that particular way, તે કેવી રીતે કરવામાં આવ્યું. સાધનો, ઓપરેશનોને સરળ બનાવવા માટે તમે કયા કયા સાધનોને યુઝ કર્યો એ આના દ્વારા ખ્યાલ આવશે. ધ મીન્સ બાય વિચ, ઓપરેશનો સરળ બનાવવા માટે તે કેવી રીતે કરવામાં આવ્યું, તે એ જ પ્રમાણે કેમ કરવામાં આવ્યું. એ બધા જ તમારા ક્વેશ્ચનના આન્સર આ પ્રાઇમરી ક્વેશ્ચન્સમાં મળી જશે. ખ્યાલ આવે છે? પ્રાઇમરી ક્વેશ્ચન. હવે આ તો વાત થઈ પ્રાઇમરી ક્વેશ્ચનની. આ બધી જ ક્વેશ્ચન ટેકનિક જ છે, પણ એમાં પ્રાઇમરી અને સેકન્ડરી આપણે બે પૂછવામાં આવે છે. ખ્યાલ આવે છે? એ ગૌણ પ્રશ્નો આપણે જોવાના છે. એમાં ટોપિક મેઇન તો આ જ છે, પણ એના જે ક્વેશ્ચનિંગ છે કઈ રીતના હોય છે. સેકન્ડરી ક્વેશ્ચન્સમાં શું કરવાનું છે. હવે ઓલરેડી તમે જે એક્સેપ્ટ કરી છે એ પદ્ધતિમાં આપણે સ્થળ, ક્રમ, વ્યક્તિ અને સાધનોને લગતી જ પ્રશ્નોત્તરી કરવાની છે, પણ પ્રશ્નોના જવાબોને ગૌણ પ્રશ્નોત્તરી કરીને ફરીથી પ્રશ્નો કરવાના છે. ફરીથી એકવાર પ્રાઇમરી તમે ક્વેશ્ચન પૂછી લીધા બધા જ, એ બધા જ પ્રાઇમરી ક્વેશ્ચનને તમારે ફરીથી ક્વેશ્ચન પૂછવાનો છે. એ સેકન્ડરી ક્વેશ્ચનિંગમાં આવશે. શેમાં આવશે? સેકન્ડરી ક્વેશ્ચન્સમાં. જેમ કે પર્પસ પૂછ્યું હતું, પહેલું જ પર્પસ હતું, હેતુ હતો. એના માટે તમે ક્વેશ્ચન કર્યો, શું કરવામાં આવ્યું, આ પ્રવૃત્તિ શા માટે કરવામાં આવી, એ પહેલો પ્રશ્ન. વોટ ઇઝ ડન, વાય ઇઝ ઇટ ડન. હવે જે બાકીના બે છે, વોટ એલ્સ માઇટ બી ડન, વોટ શુડ બી ડન. તો આ જે થયું એ જે ક્વેશ્ચન થયો એ સેકન્ડરી ક્વેશ્ચનિંગ થયો. કયું થયું? સેકન્ડરી ક્વેશ્ચનિંગ. એટલે વોટ ઇઝ ડન, વાય ઇઝ ડન, વોટ એલ્સ માઇટ બી ડન, બીજું શું થઈ શકે છે, શું કરવું જોઈએ, આપણે શું કરવું જોઈએ કે એમાંથી જે ટાઈમ વેસ્ટ થતો હોય તે નિવારી શકાય. એ બધું જ સેકન્ડરી ક્વેશ્ચનિંગમાં આવશે. એ જ રીતે પ્લેસમાં જુઓ તો વેર ઇઝ ઇટ ડન, એ તો ખબર જ છે તમે પ્રાથમિક પ્રશ્નો. વાય ઇઝ ઇટ ડન ધેર, ત્યાં કેમ કરવામાં એ પણ ખબર છે. વેર એલ્સ માઇટ ઇટ બી ડન, બીજે ક્યાં થઈ શકે છે. પ્લસ સ્થળ માટે આપણે પ્લેસ માટે વાત કરીએ તો વેર એલ્સ માઇટ ઇટ ઇઝ ડન, અને વેર શુડ ઇટ બી ડન. બરાબર છે? બીજે ક્યાં થઈ શકે છે અથવા બીજે ક્યાં કરવું જોઈએ, એ બધા જ પ્લેસ એટલે સેકન્ડરી ક્વેશ્ચનિંગ થઈ. એ જ રીતે સિક્વન્સની વાત કરીએ તો સિક્વન્સમાં પ્રશ્નો આપણે જોયા, વેન ઇઝ ઇટ ડન, વાય ઇઝ ઇટ ડન, પહેલાં કઈ પ્રોસેસ કરી તો કે આ કેમ પહેલાં કરી. વેન માઇટ ઇટ બી ડન, ક્યારે થઈ શકે કરવી હોય તો. વેન શુડ ઇટ બી ડન, ક્યારે કરી શકાય, ક્યારે કરવું જોઈએ. એ સિક્વન્સમાં અલગ અલગ એ બધા ગૌણ ક્વેશ્ચન છે. કેવા છે? સેકન્ડરી ક્વેશ્ચન. પ્રાઇમરી તો આ બે છે જ, પણ એના પરથી આ બે જે છે સેકન્ડરી ક્વેશ્ચન છે. એ જ રીતે જેમ બધામાં હતા. એટલે મેન સ્ટેપ ક્વેશ્ચનિંગના સેમ છે. મેન જે પર્પસ છે, મતલબ જે ટોપિક પર તમારે ક્વેશ્ચન કરવાનું છે. પહેલું છે પર્પસ, બીજું છે પ્લેસ, ત્રીજું છે સિક્વન્સ, ચોથું છે પર્સન, અને પાંચમું છે મીન્સ, એટલે કે સાધનો કયા મીન્સ દ્વારા કરવામાં આવે. વેન માઇટ ઇટ
બી ડન, વેન શુડ ઇટ બી ડન, એ બધું સિક્વન્સમાં થયું. પર્સનમાં જો who does it, why does that person do it, who else might do it, બીજું કોણ કરી શકે છે, who should do it, કોણ કરશે. એટલે એ જ વસ્તુ છે આ બધા પ્રાઇમરી, આ બે સેકન્ડરી. એટલે પ્રાઇમરી દ્વારા તમે જે પણ પ્રશ્નોત્તરી કરેલી છે એ પ્રાથમિક પ્રશ્નોના જવાબોને જ ગૌણ પ્રશ્નોત્તરી દ્વારા ફરીથી ક્વેશ્ચનિંગ કરવામાં આવે છે. એ થઈ તમારી ક્વેશ્ચનિંગ ટેકનિક. ખ્યાલ આવ્યો? જેમ કે ચલો એક એક્ઝામ્પલ લઈશું, પછી આપણે આ પર્સનનું જોઈ લો. પહેલાં મીન્સમાં હવે જો આ પ્રાઇમરી પર્પઝ, એને લગતા ક્વેશ્ચનો પ્રાઇમરી ક્વેશ્ચનિંગ છે. પ્લેસ પ્રાઇમરી અને એના ઉપરથી સેકન્ડરી ક્વેશ્ચનિંગ. સિક્વન્સ પ્રાઇમરી ક્વેશ્ચન, એના પરથી સેકન્ડરી ક્વેશ્ચન. મીન્સ પ્રાઇમરી ક્વેશ્ચન, હાઉ ઇઝ ઇટ, વાય ધેટ વે, હાઉ એલ્સ કુડ ઇટ બી, હાઉ શુડ ઇટ, બીજી કઈ રીતે કરી શકાય, કેવી રીતે કરીશું. ખ્યાલ આવે છે? એની ક્વેશ્ચનિંગ ટેકનિક, આ બધી જ ક્વેશ્ચનિંગ ટેકનિક છે. ખ્યાલ આવ્યો? એટલે આ થઈ તમારી ક્વેશ્ચનિંગ ટેકનિક. હવે જોઈએ કે આ ક્વેશ્ચનિંગ ટેકનિક તો ખરી, એનું એક એક્ઝામ્પલ લેવું હોય ફ્લો ચાર્ટની મદદથી તમે કઈ રીતે લઈ શકો. તો જેમ કે ચલો એક ક્વેશ્ચન પૂછીએ છીએ આપણે કે એક ચાર્ટ છે જે આપેલો છે, ઓલરેડી તમે આગળ ભણી ગયા કે શું કર્યું, તો કે કાસ્ટિંગનું મશીનિંગ કાર્ય કર્યું. કાસ્ટિંગનું મશીનિંગ શા માટે કર્યું, તો કે કાસ્ટિંગની સપાટીનું ફેસ વેલિંગ કરવા અને તેમાં 10 હોલ પાડીને ઇનલેટ બહારના ડાયામીટરનું મશીનિંગ કરવા માટે. એટલે ઇન શોર્ટ તમે આ ક્વેશ્ચન પૂછો એટલે તમને જવાબ મળશે, અને જવાબ મળશે એના પરથી તમે નવી પદ્ધતિ વિકસાવી શકશો. ખ્યાલ આવે છે? જેને આપણે ડેવલપ મેથડ કહીશું. ખ્યાલ આવે છે? એટલે આ થયું તમારું ક્વેશ્ચન ટેકનિક. એટલે એમ તો ઘણી ટેકનિક છે, એમાંની એક આ જોઈ તમે ક્વેશ્ચનિંગ ટેકનિક્સ. ઓકે, હવે જોઈએ કે ડેવલપમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ ઇમ્પ્રૂવ મેથડ. તમે આ બધા ક્વેશ્ચનિંગ કરીને આગળ જે ડાયાગ્રામ બનાવે એ બધું જ કરીને તમે નવી મેથડ વિકસાવી દીધી, પણ હવે એ જે નવી મેથડ ડેવલપ કરી છે એનું સિલેક્શન ઓફ ઇમ્પ્રૂવ મેથડ, એને ઇમ્પ્રૂવ મેથડને ડેવલપ કરવી અને એનું સિલેક્શન કરવું. પહેલું જ આવે ડેવલપ અ ન્યૂ મેથડ. નવી મેથડ કઈ રીતે તમે વિકસાવશો. ખ્યાલ આવે છે? તો એના કયા કયા મુદ્દાઓ તમે ધ્યાનમાં લેશો. ઓકે, અને ઇમ્પ્રૂવ કરવાની છે. પાછું શું કરવાનું છે? ઇમ્પ્રૂવ મેથડ કરવાની છે. ઓકે, તો જોઈએ પહેલાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. ડેવલપ ન્યૂ મેથડ. પહેલો જે ક્વેશ્ચન છે ડેવલપમેન્ટ ઓફ ન્યૂ મેથડ. ડેવલપમેન્ટ ઓફ ન્યૂ મેથડ, બરાબર છે. તો આપણે જો કોઈ પણ વસ્તુ જે કરીએ એને શું કરીએ છીએ, આપણે રેકોર્ડ કરીએ છીએ. મતલબ નોંધવામાં આવેલી વિગતોનું વિશ્લેષણાત્મક પરીક્ષણ કરવાનું છે અને ડેવલપ કરવાની છે એક સારી પદ્ધતિ. પ્રાથમિક અને ગૌણ પ્રશ્નો દ્વારા મળતા વિકલ્પો તપાસવામાં આવે છે. એ જે પ્રાથમિક અને ગૌણ પ્રશ્નો દ્વારા આપણે પૂછવામાં આવે એના પછી જે વિકલ્પો મળતા હતા કે શું ઓપ્શન હોઈ શકે છે, આ તમે જે ક્વેશ્ચન કર્યા બધા જ સેકન્ડરી પ્રાઇમરી, એમાં શું શું આપણે આન્સરમાં બીજું શું લખી શકીએ એ બધું જ તમારે આવે. એ જે છે એ બધા જ નવા જે ઓપ્શન હતા આપણી જોડે શું છે તેને સમાંતર એક વિચારવામાં આવે છે સૌથી સારી રીત, અને એ સારી રીતને આપણે ડેવલપ કરવાની છે. કયા કયા મુદ્દા તમે ધ્યાનમાં રાખશો? શું ધ્યાનમાં રાખશો? તો આલોચનાત્મક પરીક્ષણ બાદ સૂચિત રીત પદ્ધતિસર નોંધવી. મતલબ રેકોર્ડ ધ, પહેલાં તો પ્રપોઝ મેથડ છે એને રેકોર્ડ કરવી, અને ક્રિટિકલી એક્ઝામાઇન કરવી અને પ્રોપર ક્વેશ્ચનિંગ કરવું. ખ્યાલ આવે છે? અને આન્સરિંગ કરવું. એટલે રેકોર્ડ કરેલી જે ઓલરેડી મેથડ છે એને તમારે શું કરવાની છે? ક્રિટિકલી એક્ઝામાઇન કરવાની છે. ઓપ્ટેન સજેશન ઓફ વર્કર્સ, સુપરવાઇઝર્સ એન્ડ મેનેજમેન્ટ ફોર ધ ન્યૂ મેથડ. નવા મેથડ માટે તમે કોને, મેનેજમેન્ટ, સુપરવાઇઝર કે કામદારોને શું સૂચનો લેવા જોઈએ એમની તમે સૂચનો લો એમની જોડેથી. સજેશન લો. વર્કરને વધારે ખ્યાલ હોય, સુપરવાઇઝરને વધારે ખ્યાલ હોય, મેનેજમેન્ટને જેને બી વધારે ખ્યાલ હોય, આપણે જો શું લઈશું? સજેશન લઈશું. એક્ઝામાઇન ધ એડવાન્ટેજ ઓફ ઇમ્પ્રૂવ મેથડ. હવે જે મેથડ છે એને શું કરવાની છે? એક્ઝામાઇન કરવાની છે, અને તમે જે મેથડ બનાવવાનો છો એને ફાયદો શું છે, એડવાન્ટેજ શું છે એ જોવાનું છે. અને કમ્પેર ધ પ્રેઝન્ટ એન્ડ પ્રપોઝ મેથડ. એટલે તમે જે નવી શોધી છે એ મેથડ અને જે જૂની ઓલરેડી પ્રપોઝ મેથડ હતી એ બંનેને શું કરવાનું છે? સરખાવવાનું છે. બરાબર છે? એટલે વર્ક એન્ડ એસ્ટિમેટ હાઉ મચ ઇન્ક્રીઝ વિલ બી ઓપ્ટેન ઇન પ્રોડક્ટિવિટી. મતલબ તમારી જે જૂની મેથડ છે અને નવી મેથડ છે બંનેમાં પ્રોડક્ટિવિટીનો શું ડિફરન્સ રહે છે, કેટલો ડિફરન્સ રહે છે. ઓકે,
ટેક અપ્રુવલ ઓફ ધ મેનેજમેન્ટ, પછી મેનેજમેન્ટનું અપ્રુવલ લો, પછી ફ્લો પ્રોસેસ ચાર્ટ, ફ્લો ડાયાગ્રામ કે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ તૈયાર કરો, અને પછી એ જે ચેન્જીસ છે એને ઇમ્પ્રૂવ મેથડમાં આપણે શું કરવાના છે, પોસિબિલિટી એ મેનેજમેન્ટમાં લાગુ પાડવા. એટલે કે મેથડ આખી નવી બની ગઈ, જૂની મેથડ બી છે જ એને કમ્પેર કરી લીધી. હવે તમારે એને જે ચેન્જીસ છે એ કઈ રીતે તમે ઇમ્પ્રૂવ કરશો, કઈ રીતે અંદર ડિફાઇન કરશો, કારખાનામાં કઈ રીતે લાગુ કરશો, એ બધું જોવાનું છે. ઓકે. Improve method can be defined as a method which is once installed and accepted as a suitable alternative method. Improve method ક્યારે સાબિત થશે, જ્યારે તમે વિકસાવેલી નવી રીત ઉત્પાદનની સ્ટાન્ડર્ડ રીતો સિવાય વિશિષ્ટ વિકસાવેલી રીતોને, મતલબ કામદારો, સુપરવાઇઝરો, વ્યક્તિ વગેરે આપમે તે બધા સમજી ગયા છે અને એના પર કામ કરવા લાગ્યા છે. પ્રેક્ટિસ તરીકે લેખિતમાં આ વ્યાખ્યા આપવી જરૂરી છે. મતલબ કે એ જે છે એ વસ્તુ એક્સેપ્ટ કરવી અઘરી છે. એટલે જ્યારે તમે નવી મેથડ ઇમ્પ્રૂવ કરેલી છે એને તમે ઇન્સ્ટોલ કરી, એક્સેપ્ટ થઈ ગઈ બધા દ્વારા, વર્કરો હોય, સુપરવાઇઝરો હોય, કારીગરો, બરાબર છે, અને એમના દ્વારા એક્સેપ્ટ થઈ ગઈ, અન્ય સંબંધિત વ્યક્તિઓ દ્વારા જે પણ હોય, તો એના પછી એ વ્યાખ્યા આપણે મતલબ કે ડિફાઇન કરીએ એવું થયું કે ઓરિજિનલી ફ્રોમ વિધાઉટ એની ડેવિએશન ટિલ ફર્ધર રિવિઝન ફોર એની રીઝન ઇઝ મેડ. મતલબ કે હવે જે આપણી ઇમ્પ્રૂવ મેથડ છે એ ડિફાઇન થઈ ગઈ છે. એટલે વાત એકચ્યુઅલી શેની છે, તો કે ડેવલપમેન્ટ મેથડ, ડેવલપમેન્ટ ન્યૂ મેથડ અને ઇમ્પ્રૂવ ન્યૂ મેથડ, બંનેનો મિનિંગ સેમ જ છે. એનું સિલેક્શન કઈ રીતે કરશો, શું શું ધ્યાનમાં રાખશો તમે, બરાબર છે. એટલે એ જે સિલેક્શન પૂછાય છે, બરાબર. તો એલિમિનેટ ઓલ નેસેસરી ઓપરેશન, વધારાના જે ઓપરેશન છે શું છે એને દૂર કરી દો તમે. પહેલી જ વસ્તુ એલિમિનેટ ઓલ અનનેસેસરી ઓપરેશન, અનનેસેસરી ઓપરેશન બધા દૂર કરી દેવાના છે. કમ્બાઇન ઓપરેશન્સ એન્ડ એલિમેન્ટ, ઓપરેશન્સ એન્ડ એલિમેન્ટને કમ્બાઈન કરીને તમારી પદ્ધતિ વિકસાવવાની છે. એવું નથી કે ચલો મોટું સીએનસી છે એ સારું કામ આપણે ડાયરેક્ટ કેપિટલ કોસ્ટમાં આપણે વધારી જ દઈએ. મતલબ જો ટર્નિંગ લેથથી કામ થતું હોય અને તમે સીએનસી લાવી દો જેનું કેપિટલ કોસ્ટ વધારે છે, એટલે કમ્બાઈન ઓપરેશન લેવાનું છે. એલિમિનેટ ઓપરેશન બંનેને કમ્બાઈનલી ધ્યાનમાં લઈને ચાલવાનું છે. ચેન્જ ધ સિક્વન્સ ઓફ ઓપરેશન, જો જરૂર લાગે તમે સિક્વન્સ રિલેટેડ ક્વેશ્ચનિંગ કરી નાખ્યું અને તમને આગું પાછું લાગે છે, જેમ કે મેં આની પહેલાં બી વાત કરેલી કે એક પ્લાન્ટ છે એમાં અલગ અલગ મશીનોની આ લેથ છે, આ ડ્રિલિંગ છે, આ મિલિંગ છે, આ રીતે ગોઠવેલા છે. હવે લેથ પછી પહેલાં મિલિંગની જરૂર પડે છે અને પછી ડ્રિલિંગની જરૂર પડે છે, તો આ તમે શું રિપ્લેસ કરી શકો ને. એટલે એ સિક્વન્સ જે ઓપરેશન્સ એના ચેન્જીસમાં કઈ રીતે છે એ પ્રમાણે ચેન્જીસ જો થતું હોય તો અનુકૂળ લાગે તો કરી શકાય. સિમ્પ્લિફાય ધ નેસેસરી ઓપરેશન, જે જરૂરી છે એ જ ઓપરેશનો સિમ્પ્લિફાય કરવાના છે. પછી ડેવલપમેન્ટ એન્ડ સિલેક્શન, નવી મેથડ ડેવલપમેન્ટ સિલેક્ટ કરવાની છે, ડેવલપ કરવાની છે. પછી એને ઇવેલ્યુએશન, પછી એ પ્રમાણે ફોલો થાય છે ને એનું ઇન્વેસ્ટિગેશન, પછી સિલેક્શન. ખ્યાલ આવે છે. એટલે મતલબ શું છે કે બની તો ગઈ નવી મેથડ વિકસાવી દીધી, પણ જો કારીગરો કે સુપરવાઇઝરો દ્વારા એક્સેપ્ટ થાય નહીં તો એ બધા જ તમારે ધ્યાનમાં લઈને પછી આ વસ્તુ એપ્લાય કરવાની આવે. ખ્યાલ આવ્યો. તો આ થયું તમારું પૂછાય છે કે સુધારેલી રીતનું ઇન્સ્ટોલેશન ઓફ ઇમ્પ્રૂવ મેથડનું તમે કઈ રીતે ઇન્સ્ટોલેશન કરશો. તો પહેલાં જ ખાતાકીય મંજૂરી મેળવી શકાય છે, બરાબર છે. પછી ફાયદાઓ ને એ બધી વસ્તુઓ તમારે કારીગરને સુપરવાઇઝરને સમજાવવી પડશે આ વસ્તુ, બરાબર છે. ફાયદાઓ શું છે, એના સગવડતાઓ શું છે, કામદારોને જરૂરી તાલીમ આપવી પડે તો તાલીમ બી આપવી પડે, પણ ટૂંકમાં એક્સેપ્ટ થવી જોઈએ કારીગરો, સુપરવાઇઝરો અને મેનેજમેન્ટ દ્વારા. એ મેન એનું જે સ્ટેપ છે એ છે ઇમ્પ્રૂવ મેથડ. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું પૂછે મેન્ટેન ધ ઇમ્પ્રૂવ મેથડ. હવે ચલો મસ્ત રીતે તમે સ્ટાર્ટ કરી અને ફોલો બી થઈ ગઈ, મતલબ એપ્લાય બી થઈ ગઈ, પણ હવે એ કન્ટિન્યુઅસ ફોલો થાય છે કે નહીં, ખ્યાલ આવ્યો. કેમ નથી થતી, કારીગરો, સુપરવાઇઝરો વગેરે જૂની રીત પાછી નહીં લાવી દે ને, મતલબ સ્ટાર્ટિંગમાં નવું કરતા હોય પછી પાછી જૂની મેથડથી એ લોકો કામ કરવા લાગે, તો એ વસ્તુ ખાસ તમારે એને મેન્ટેન રાખવી અઘરી છે. એ જે તમે ઇમ્પ્રૂવ મેથડ અંદર સિલેક્ટ કરી દીધી, ઇન્સ્ટોલ કરી દીધી, પછી એ વસ્તુ ફોલો થાય એ બહુ જરૂરી છે. એ બધું જ તમે ધ્યાન રાખી શકો તમે જે નવી ઇમ્પ્રૂવ મેથડ જેને મેન્ટેન કરવા માટે, ખ્યાલ આવે છે, તો એ ખાસ જરૂરી